આ 15 માર્કનું વ્યાકરણ તમને મુખ્ય પરીક્ષામાં પણ આવવાનું છે, યાદ રાખજો. અને આ જ 15 માર્કનું તમને વ્યાકરણ પ્રિલિમમાં પણ આવવાનું છે. આ જ ટોપિક છે, આ જ મુદ્દા છે. કદાચ આમાં શબ્દકોશ, વિભક્તિ અને ધ્વનિ સ્વર જોડાય, બાકી આ જ મુદ્દા રહેવાના છે. સમજ્યા? કયા કયા ટોપિક છે? તો કે રૂઢિપ્રયોગના અર્થ અને તેના વાક્ય પ્રયોગ. એમાં એક ખાસ શરીરના અંગો મુજબના રૂઢિપ્રયોગો તૈયાર કરવા. જેમ કે આંખ લઈ લો, કે આંખ મીચામણા કરવા, જોયું ન જોયું કરવું, આંખ ઠરવી, શાંતિ થવી, આંખ મીચાવી, મૃત્યુ પામવું, આંખનું કીકી, પ્રિય હોવું, આંખ ઊંચી કરવી, નજર રાખવી અથવા ગુસ્સે થવું. ઓકે, બે પ્રકારની કહેવત હોય, એક સમાન અર્થ ધરાવતી કહેવત અને વિરોધી. છૂટી છૂટી કહેવત યાદ જ નહીં કરવાની, બધી સમાન અર્થ અને વિરોધી અર્થ ધરાવતી કહેવત જ તમારે તૈયાર કરવાની. સમાસ વિગ્રહ કરવાનો છે અને એની ઓળખ કરવાની છે. ઇન શોર્ટ તમારે લખવાનો છે, હે ને? એ સમયે હું તમને એવું કહું કે લોકસભા, તો કયો તો આ કયો સમાસ થાય? માલિક થાય. તત્પુરુષ ત્યારે થાય. લોકોની સભા કયો તો માલિક થાય. નો ની નું ના સંબંધ અથવા માલિકી થાય તો ત્યારે લાગે. લોકસભા, લોકસભા કહેવાય ક્યારે? લોકો દ્વારા રચાતી સભા. લોકો દ્વારા રચાતી સભા આવું બોલાય. પણ વચ્ચેનું પદ તમે જાણી જોઈને ઈચ્છીને ટૂંકાવો છો. મધ્યમ પદ લોપી છે અને વિગ્રહ યાદ રાખવાનો છે. લોકો દ્વારા રચાતી સભા, લોકોની સભા કયો ને તો નો ની નું ના ક્યારે લાગે? ષષ્ઠી વિભક્તિ, સંબંધ, તત્પુરુષ સમાસ, માલિકી દર્શાવે ને ત્યાર લાગે. છંદ ઓળખાવાના છે. પંક્તિ હશે એની ઓળખ કરવાની છે. બે પ્રકારના છંદ હોય, અક્ષરમેળ અને માત્રામેળ. અલંકાર ઓળખાવાનો છે. પંક્તિ લખેલી હશે, તમારે એને ઓળખી બતાવવાનો છે, ઓપ્શન નથી. શબ્દ સમૂહ માટે એક શબ્દ, ધોરણ 5 થી લઈને 10 ના બધા જ કીધા છે, કેમ કે તમને એ લોકોએ ધોરણ 12 સુધીનું લેવલનું કીધું છે. જોડણી ખાસ તમને તમારી સામે એવું લખું કે ચતુરંગીણી, આ શબ્દ સાચો. તમારી સામે એવું લખું કે માલિની, આ શબ્દ સાચો. તમારી સામે એમ લખું કે હરિણી, રાગીણી, જેની હાથી જેવી ચાલ છે તે ગજગામિની, ભામિની, મોહિની, શિખિરીણી. કઈ વસ્તુ તમને કોમન દેખાય છે? આમાં કઈ કોમન દેખાય છે? નાનું મોટું. હા, નાનું મોટું. નાનું મોટું ન કહેવાય એને, એને હસ્વઈ અને દીર્ઘઈ કહેવાય, હે ને? તો આ બધા શબ્દ સાચા છે. રીઝન શું ખબર છે? શબ્દના છેડે ઈની અને ઈણી બોલાય ને, શબ્દના છેડે ઈની અને ઈણી બોલાય ને તો પહેલો સ્વર હસ્વ, બીજો સ્વર દીર્ઘ. ચાલો છે, ચાલો છે, ચાલો છે, યસ, ડન, ઓકે, ઓકે, ઓકે. એવું નહીં. છેલ્લે દીર્ઘઈ અને છેલ્લા પહેલા હસ્વઈ, એવો કોઈ નિયમ જ નથી. રિપીટ કરું છું, એવો કોઈ નિયમ નથી કે બે આવ્યા હોય તો પહેલો હસ્વ બીજો દીર્ઘ. એવો કોઈ નિયમ નથી. નિયમ એવો છે કે શબ્દના છેડે આવતું ઈણી માં પહેલો સ્વર હસ્વ, બીજો સ્વર દીર્ઘ. આમાં કોમન દેખાય છે કઈ? આમાં કઈ કોમન દેખાય છે? આટલા શબ્દોમાં કઈ કોમન દેખાય છે? દેખાય છે કઈ કોમન? સરખી નજર કરો ને તો દેખાશે. બધામાં રેફ છે, બધા જ માં રેફ છે. અને રેફની આગળ દીર્ઘ, રેફની આગળ દીર્ઘ, રેફની આગળ દીર્ઘ, રેફની આગળ દીર્ઘ, રેફની આગળ
અહીંયા છે. રેફની આગળ દીર્ઘ, રેફની આગળ દીર્ઘ, રેફની આગળ દીર્ઘ. ગુરુ થઈ જાય એવું નહીં લખવાનું. આવું કોને શીખવાડ્યું છે? ગુરુ નો થાય. રેફ હોય તો એના આગળનો ગુરુ નો થાય એવું કોને શીખવાડ્યું છે? હંમેશા આવું બોલવાનું કે જ્યાં ર બોલાતો હોય એના પછીના અક્ષર ઉપર રેફ ચડે. પહેલી બાબત. હા, ર બોલાતો હોય ને પછીના અક્ષર રેફ ચડે ને પછી નિયમ લાગુ પડે. રેફની આગળ દીર્ઘ ઈ હોય કે ઉ હોય, ઈ હોય કે ઉ હોય, દીર્ઘ. નિયમ બે જ લાઈનનો છે. ર પછી રેફ ચડે અને નિયમ લાગે રેફની પહેલા ઈ કે ઉ, હંમેશા દીર્ઘ. તો આવી તૈયારી કરવાની છે કે ભાઈ જોડણીમાં આવા નિયમ. જે પછી ગઈ વખતે સીસીએમાં જે વિદ્યાર્થીઓને હેરાન કર્યા હતા ને, સીસીએમાં ગઈ વખતે જે વિદ્યાર્થીઓ હેરાન થયા હતા ને એ આવી રીતે થયા હતા. અહીં તમે જ મારું કામ વહેલાસર કરજો. હવે તમારી સામે હું લખું છું ભાગ 1, ભાગ 2, ભાગ 3 અને ભાગ 4. A, B, C અને D. કયા ભાગમાં ભૂલ છે? કયો તો છે જ. કયા ભાગમાં ભૂલ છે? આ જો સૌથી અઘરા હતા ઈ લેખન શુદ્ધિ અને ભાષા શુદ્ધિ, બધામાં કયા ભાગમાં ભૂલ છે? કયો તો મને, કયા ભાગમાં ભૂલ છે? નહીં, ભાગ કયો? હા, કયા ભાગમાં ભૂલ છે? ચાલો, મતલબ બી માં. સરસ. બી માં. સરસ. બી માં. એ માં. સરસ. એ બી સી. હા, બરાબર. એ માં. બધા જ ભાગમાં ભૂલ છે. આ અહીંનો મતલબ થાય સાપ. સ્થળવાચક અહીં લખવું હોય ને તો આમ લખાય. ભારવાચક નિપાત હંમેશા છૂટો જ આવે, જ. એટલે આમાંય ભૂલ. આ મારું છે ને, આ મારું, આ મારું, આ મારું નો અર્થ થાય પ્રીતમ સ્વામી ભરથારનાથ. આ મારું નો મતલબ થાય પ્રીતમ સ્વામી ભરથારનાથ. પોતાનું મારું કેવું હોય ને તો ઉપર અનુસ્વાર કરવો પડે. ઓકે. વહેલાસર ગુજરાતી ભાષામાં શબ્દ જ નથી, વેળાસર છે. લ્યો, આ બધા જ કન્સેપ્ટ હતા એની અંદર. એને આપણે એવું લખીએ ને કે સારું, આનો અર્થ થાય ને માટે. પછી હું એમ કહું ને કે સારું તો શ્રેષ્ઠ. કપ, પ્યાલો, કંપ, ધ્રુજારી. હવે કયો તો આ બેમાં શું સાચું? આ બેમાં શું સાચું? ડોશી કે ડોસી? ડોશી કે ડોશી? શું સાચું? ડોશી કે ડોસી? શું સાચું? સરસ સર, આટલું તો ખબર જ નહોતી. હજી આમાં તો આખો દરિયો છે. આ બેમાં શું સાચું? બીજું નેમ મતલબ ડોશી ને? કયો તો આ બેમાં શું સાચું? આવું તો હોય જ તે જોડણી શુદ્ધિમાં, અનુસ્વારથી. સી હે ને સર? બીજું નેમ બેય સાચા. એવું બને? હા બને ને. આપણે કહીએ ને ડોશી, ડોસી, બેય સાચા, બેય સાચા. આપણે કહીએ ને કે ઓસરી, ઓશરી, બેય સાચા.
આપણે એવું કહીએ ને કે દરમિયાન, દરમિયાન બે સાચા. ગૌરાવવું, ગૌડાવવું. ધર્મ, ધર્મ. કરમ, કર્મ. અર્થ, અર્થ. આવું બધું ધ્યાન રાખવાનું હોય છે. એની સિવાય હું તમને એમ કહું કે રતિ, રતિ. આમાંથી ક્યુ રતિ, ક્યુ રતિ. સહેજ, ચણોઠી ભાર. આમાંથી ક્યુ રતિ. આ બધું જ આમાં આવશે ભાષા શુદ્ધિ અને લેખન રૂઢિમાં. મતલબ સાચું, સાચું તો બે છે. મતલબ ક્યુ રતિ, સહેજ. આ રતિનો અર્થ થાય પ્રેમ અથવા કામદેવના પત્ની. આ રતિનો અર્થ થાય સેજ, ચણોઠી ભાર, રતિભાર. આ જીનનો અર્થ થાય જૈનના તીર્થંકર. આ જીનનો અર્થ થાય ભૂતડું, મદિરા, કપાસ રાખવાની જગ્યા, ઘોડા પર રાખવાનો સામાન. આ ખચિત એટલે થાય અવશ્ય, ચોક્કસ, જરૂર. આ ખચિત એટલે થાય જડેલું, ટાંકેલું, બીડેલું. આ તો આખી દુનિયાને આવડે છે. દિન એટલે દિવસ અને દિન એટલે ગરીબ. ઓકે, તો આવું બધું હોય છે આમાં અશુદ્ધિમાં. પછી સંધિ જોડવાની હોય છે, સ્વર સંધિ હોય છે, વ્યંજન સંધિ હોય છે અને વિસર્ગ સંધિ હોય છે. વાક્યના પ્રકારો: કર્તરીમાંથી કર્મણી, કર્મણીમાંથી કર્તરી, કર્તરીમાંથી ભાવે. પ્રેરક, પુનઃ પ્રેરક, પુનઃ પ્રેરક, 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 સાદું. ઉદ્દેશ્ય વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, વિધિ વાક્ય, નકાર વાક્ય, વિધિઅર્થ વાક્ય, ક્રિયાતી પતિઅર્થ વાક્ય. એ બધા પ્રકાર હોય છે. પાર્ટ 2 આવે આમાં. આટલું કરવાનું છે અને પ્રિલિમમાં તમારે કરવાનો છે શબ્દકોશ સાથે વિભક્તિ અને સ્વર વ્યંજન. આટલા ટોપિક. આ મેન્સની તૈયારી આપણે સુલેખન બેચમાં આ પ્રકારની કરાવવાના છીએ.